GJ10T3333 ચાર તગડા છે ભાઈ, ચાર તગડાવાળો નંબર છે આપણો, લકી નંબર છે આ ટોલીનો. આ હું વળી આવું બનાવ્યું હોય એ દ્વારકાધીશ વડીલ એક નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. તો હું અત્યારે મારી જૂની મોટરસાઇકલ લઈને ભાઈ ચાર રસ્તે અહીંયા આવી ગયો છું, કેમ કે બાજુમાં અહીંયા આપણી વાડી આવેલી છે. હવે વાડીની અંદર ભાઈ આપણે આંબાના અને નારિયેળના જે રોપા છે ને રોપા લેવાના છે. તો આપણું આ દેશી ગેટ બનાવેલું છે ભાઈ, અને દેશી લોક છે અહીંયા. બસ આવા દોરીથી બાંધેલા છે, દોરી ભાઈ ખોલી લેવાની અને ગેટ ખુલી જાય. ખુલી ગયો ને ઓટોમેટિક બંધ પણ થઈ ગયો. વારે વાહ ભાઈ, ખેતરમાં બધું બકાલો જોરદાર વાવેલું હતું, પછી વરસાદ થયો ને વરસાદના લીધે જો આ દૂધીના જે વેલા છે ને બધા સુકાઈ ગયા છે. દૂધી અને ચીભડા ને બધું મિક્સમાં વાવેલું હતું. જો તો અહીંયા ચીભડો પર તમને જોવા મળશે. અરે એ તો તૂટી ગયું આટલી વારમાં ભાઈ, સા પૂરો જ છે. તો ભાઈ ચીભડો મરી ગયો છે, પણ તડકો જોરદાર છે એટલે ચીભડો પણ ગરમ થઈ ગયો છે. GJ10T3333 ચાર તગડા છે ભાઈ, ચાર તગડાવાળો નંબર છે આપણો, લકી નંબર છે આ ટોલીનો. એક મરચો રહી ગયો છે, બાકી ટોટલી બકાલા સરી ગયા છે. મરચી અને ભટ્ટી બધું મિક્સમાં વાવેલું હતું. અને સામે અહીંયા આપણે આંબાના રોપ પડ્યા છે. હવે આંબાની ભાઈ કલમ હોય ને તો જ વાવવાનું હોય, બાકી કલમ વગર આંબા તો વાવવાના હોય નહીં. તો આ છે આંબાના રોપા, બધા ભાઈ જોરદાર છે. તો આપણે જોવું છે કે કલમ છે કે ભાઈ એવા રોપ જ કરેલા છે, ડાયરેક્ટ કલમ કરેલી છે. જુઓ અહીંયા તમને ખાંચી અહીંયા દેખાશે. તો આપણે એમાંથી મસ્ત બે રોપા હોય એ આપણે લઈ લેવાના છે, અને ખબર ન હોય એવી રીતે અહીંયાથી નીકળી જવાનું છે આપણા મોટા ખેતરે. આ હું વળી આવું બનાવ્યું હોય, જુઓ તો ટી આકારનું કાંઈક છે, બે પડ્યા છે. તો આ રહ્યા આપણા આંબાના બે રોપા. તો આપણે આ બે રોપા અહીંયાથી લઈ જવાના છે, અને લઈને આપણી જે મોટો ખેતર છે ત્યાં એને વાવવાના છે. આંબાનું ઝાડ વાવી નાખ્યું છે, અને એમાં પાણી પણ આપણે નાખી દીધું છે. જો અહીંયા આપણો ભાવરો પડ્યો છે, અને ડોલું બોલું બધી ઉડે છે, અને સામે પણ એક વાવાઈ ગયો છે, અને આ બાજુ એક છે. અને બાજકી જેથી ભાઈ ને અહીંયા બાંધી નાખી છે, જનાવર કાંઈ આવે ને આ બાજુ. જો મિત્રો તમને મારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ કરજો મિત્રો કે તમને મારો વ્લોગ કેવો લાગ્યો. મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.